જોઈએ આપણે આવી અહીંયા સાંકડી જેવી જગ્યા છે એમાં દીપડાના પગના નિશાન પણ દેખાય છે, અહીંયા પણ દેખાય છે. દીપડાનું રહેઠાણ અહીં હોવાથી તમારા ઉપર ક્યારેય પણ દીપડો હુમલો કરી શકે છે એનું કાંઈ નક્કી નથી. તો આપ ક્યારેય પણ આવો, અહીં લોકલ માણસને સાથે રાખીને આવો. ખૂબ સાંકડી ગુફાઓ છે, પણ કુદરતે કરેલું જે કામ છે ખરેખર અદ્ભુત. અહીં વરસાદના લીધે લીલ પણ જામી ગઈ છે. દીપડાઓ અહીં ક્યાં રહેતા હશે કોણ જાણે, પણ લગભગ જાનવરોનું એવું હોય કે ગરમીમાં તેઓ બહાર નીકળે. અત્યારે ચોમાસામાં આ ગુફામાં ગરમી થાય છે. નમસ્કાર, જય હિન્દ મિત્રો. આજે આપણે આવી ગયા છીએ કચ્છમાં નાડાપા ગામની બાજુમાં આવેલી ગુફાઓ. એવી સુંદર મજાની પ્રાકૃતિક ગુફાઓ છે કે જોઈ અને ખરેખર આપણને આનંદ થાય છે. પણ આ ગુફાઓની જે કોતરો છે એની ખાસ વિશેષતા એ છે કે અહીં દીપડા રહેતા હોય એવું માને છે લોકો, અને સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં અમે ઘણી વખત દીપડો જોયેલો છે. તો આપણી સાથે મિત્રો છે, એ બધા મિત્રોની સાથે આપણે અહીંથી પ્રસ્થાન કરશું, શરૂઆત કરશું. ચાલો આગળ વધીએ. તો અહીંયા એ સામે જગ્યા દેખાય છે, પણ ઉતરવા માટેની જગ્યા છે થોડુંક આગળ જઈને આપણે તેની અંદર જવાનું શરૂ કરશું. ચાલો. વાદળછાયું હવામાન છે, પવન પણ ખૂબ સારો છે, એટલે વરસાદ આવવાની બીક નથી. પણ અમે અહીં આવ્યા એના પહેલાં વરસાદ આવેલો હોય એવું અમને જણાય છે. જમીન ભીની છે અને જે વૃક્ષોના પાંદડા મોટા છે એના ઉપર આપણને વરસાદના બિંદુઓ એટલે પાણીના બિંદુઓ પણ જોવા મળ્યા છે. હવે દીપડાને રહેવાની જે ગુફાઓ છે એની શરૂઆત અહીંથી થાય છે. સામે જે જગ્યા દેખાય છે ત્યાંથી આ જે કોતરો છે એ ખૂબ જ રમણીય અને કુદરતી રીતે પાણીના વહેણથી હજારો વર્ષો બાદ જે ડિઝાઇન બની છે તે ખરેખર જોવાલાયક છે. અને અહીંથી આપણે ઉતરી અને આપણે આજનો આપણો પ્રવાસ છે તે શરૂ કરીશું. ખાસ આપને વિનંતી કે હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો અવશ્યપણે કરી લેશો, લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ અવશ્ય રૂપે કરશો. ચાલો, તો આપણા મિત્રો ઉતરી રહ્યા છે 1 by 1. એમને આપણે વિનંતી કરશું કે તમે આરામથી અહીંયા ઉતરજો, શરીર સંભાળીને. પણ દુબળાઓ અને હાડકા થોડા. શું નામ ભાઈ તમારું? રાજદીપભાઈ ઉતરી રહ્યા છે નીચે. ધીમે ધીમે માંડવામાં વરરાજા આવતા હોય એમ પોઠિયા મહારાજ શ્લોક કોચિંદા. ગુફામાં અહીંથી આપણે અત્યારે પ્રવેશ કરીશું. આ ગુફાઓ જે છે એ અહીંથી શરૂ થાય છે. ખૂબ સાંકડી જગ્યા છે અને બહારના હવામાનના મુકાબલે અહીં વધુ ગરમી થાય છે. ખૂબ સાંકડી ગુફાઓ છે, પણ કુદરતે કરેલું જે કામ છે ખરેખર અદ્ભુત. અહીં વરસાદના લીધે લીલ પણ જામી ગઈ છે. દીપડાઓ અહીં ક્યાં રહેતા હશે કોણ જાણે, પણ લગભગ જાનવરોનું એવું હોય કે ગરમીમાં તેઓ બહાર નીકળે. અત્યારે ચોમાસામાં આ ગુફામાં ગરમી થાય છે, પણ ઉનાળામાં એક વખત જ્યારે અહીં અમે આવેલા
ત્યારે આ જગ્યાએ ખૂબ ઠંડક હતી અને ત્યારે અહીં બહુ મજા આવતી હતી. અત્યારે આ દ્રશ્યો જે છે એ જોઈને આનંદ થાય છે. અહીં લીલ જામી ગઈ છે વરસાદના લીધે, આપણે જોઈ શકીએ છીએ. દીપડો ક્યાં ભેરો થાય એનું કાંઈ નક્કી નહીં, ડરના નહીં. તો મિત્રો આ છે એ ગુફાઓ, આની આ મુખ્ય કોતર છે. આગળ હજી આપણે જઈ અને બંને સાઈડ મોટા મોટા પથ્થરો કોતરાયેલા છે એ પણ આપણે જોવાના છે. અને આ જગ્યાનું નામ ફરી એક વખત તમને હું જણાવી દઉં. આ છે નાડાપાની ગુફાઓ અથવા તો કોતરો જેને કહી શકીએ, કાળા પથ્થરની છે. અને ભુજથી નાડાપા ગામ આવવાનું, નાડાપા ગામમાં આવી અને કોઈ પણ સ્થાનિક વ્યક્તિને સાથે રાખીને અહીં આવવું. કારણ કે એક તો આ જગ્યા મળવી ખૂબ મુશ્કેલ છે, એનો નકશો જે છે એ મગજમાં બેસવો અઘરો છે. અને દીપડાનું રહેઠાણ અહીં હોવાથી તમારા ઉપર ક્યારેય પણ દીપડો હુમલો કરી શકે છે એનું કાંઈ નક્કી નથી. તો આપ ક્યારેય પણ આવો, અહીં લોકલ માણસને સાથે રાખીને આવો. આપણી સાથે છે મહારાજ, અને મહારાજ એમનું ઇન્ટ્રોડક્શન આપશે. જય સિયારામ મહારાજ. જય સિયારામ. કેમ છો? દીપડાને મળવા આવ્યા છો? દીપડાને મળવા આવ્યા છીએ અમને. તમારું નામ શું? રુદ્ર જોશી. યસ, સરસ. લેવા અમને મજા આવી તમારા સાથે. અમે આખી ગુફા જોઈ છે એટલે અમને બહુ મજા આવી. નવી આખી એકદમ જગ્યા ઉપર અમે આવ્યા છીએ. અમે કે આવી પહેલી વાર જગ્યા જોઈ છે. જો લોકોને જણાવવા માંગુ છું કે તમે અહીંયા આવો તો ધ્યાનપૂર્વક આવજો, કારણ કે દીપડા ગમે ત્યારે પણ હુમલો કરી શકે છે આપણા ઉપર. તો 200 થી 300 મીટર જેટલી આ ગુફાઓ લાંબી છે અને અત્યારે અડધાથી થોડીક વધુ જેટલી ગુફા આપણે કવર કરી ચૂક્યા છીએ. અને આગળ મેં તમને જણાવ્યું પ્રમાણે હજી પણ તમને આગળ જે પથ્થરો છે, આગળ વડના ઝાડ છે અને મોટી મોટી કોતરો છે તે પણ આપણે જોવાના છીએ. રીમઝીમ વરસાદ શરૂ થયો છે ને અહીં જે લીલ જામેલી છે એના લીધે કાળા પથ્થરો ઉપર લીલાશ જામી ગઈ છે. જે લીલ જામી ગઈ છે આપણે જોઈ શકીએ છીએ. જુઓ, તો આ છે કુદરતની કમાલ. પથ્થરો ઉપર પણ તે ઝાડ ઉગાડી શકે છે નાના નાના. અને મિત્રો આપણા બધા સાથે આવી રહ્યા છે, પાછળ છે, અને એમને આનંદ આવે છે આ જગ્યા જોઈને, કારણ કે આવી અદ્ભુત જગ્યા ભુજ જેવા જિલ્લા મથકથી માત્ર 40-45 કિલોમીટરના અંતરે આવી જે અદ્ભુત જગ્યા આવેલી હોય અને અત્યાર સુધી આ જેમણે ન જોયું હોય ખરેખર એમણે અચૂક અહીં આવવું જોઈએ. પણ ખાસ વિનંતી એ રહેશે, આવા સ્થળોએ આવો પણ પ્રકૃતિ જે છે એને નુકસાન ન પહોંચે. અહીં આપણે પ્લાસ્ટિક નાખીને ન જઈએ અને ખાવાનું સાથે લઈને આવી શકાય, કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. પણ અહીં જ્યાં ત્યાં આપણે પ્લાસ્ટિક નાખીને જઈએ, બોટલો નાખીને જઈએ પાણીની, તો આ પ્રાકૃતિક જે સ્થાન છે, પ્રકૃતિની જે વિરાસત છે એ ધીમે ધીમે નાશ પામતી જાય અને આવનારી આપણી જે પેઢી છે એ આવા સ્થળોથી વિમુખ રહી જાય ને એમણે આવો પ્રકૃતિનો આનંદ મળી શકે નહીં. તો ખાસ આપ સૌને વિનંતી કે નાડાપાની આ ગુફાઓમાં આપ આવો, અવશ્ય આવો, પણ પ્રકૃતિનું ધ્યાન રાખીને. હવે આપણે ગુફાના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છીએ, તો ચાલો હવે ગુફા પૂરી જોઈએ. તો અહીંથી ગુફા હવે પૂર્ણતા તરફ જઈ રહી છે અને લીલ અહીં પણ છે. વચ્ચે થોડીક સ્પેસ મળેલી અને પાછી અહીં સાંકડી થઈ જાય છે અને ઉપર લીમડાનું ઝાડ પણ છે ઉગેલું. તો આપણા મિત્રો જે છે આપણી સાથે, બધા મિત્રોનું આપણે ઇન્ટ્રોડક્શન થઈ ગયું છે, પણ રાજદીપભાઈનું નથી થયું અને તમારું નથી થયું. સ્મિતભાઈ જોશી. વન્સ અગેન નાઇસ ટુ મીટ યુ. અને રાજદીપભાઈ, શરીરમાં લોહી નહીં, રાજદીપભાઈ જેવું કોઈ નહીં. અને છે ભાઈ પ્રેમ વાઘેલા, એમના વિશે આપણે વાત કરી. અને મહારાજ જોશીભાઈ. મહારાજ, તમારા ચેનલનું નામ શું? રુદ્ર જોશી. કેટલો સમયથી ચાલુ છે? મેં હમણાં 6-7 મહિનાથી ચાલુ કર્યો. શેના વિડીયો વધારે પડતા? આ ફરવાના ને એના જ. નેચર ટ્રાવેલ. અને પ્રેમભાઈ, તમે? મારી ચેનલનું નામ છે પ્રેમ વાઘેલા અને હું લગભગ કચ્છના ઘણા ખરા મંદિરોમાં ફરી આવ્યો છું અને મંદિરોના વધારે પડતા વિડીયો બનાવું છું. એ સિવાય આવી બધી જે પણ જગ્યા હોય એ એક્સપ્લોર કરું છું. વેરી ગુડ. તો
પ્રેમ વાઘેલાનું ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અને મહારાજનું ચેનલ શું નામ કહ્યું મહારાજ? રુદ્ર જોશી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારું चैनल? हमारा कोई चैनल नहीं, माय गॉड, शाखा नहीं. ये देखो, ये है दुनिया का वो बंदा जो हकीकत में खुश है क्योंकि ये नेचर को एंजॉय करता है पूरी तरह से और यहाँ पे आके वीडियोग्राफी जो अपने मजे से वही करता है, आपके लिए कुछ नहीं करता. तो ये बंदा आपके लिए कुछ काम का नहीं है, हमारे लिए अच्छा है. मजबूती ठसो ठस टके वर्षो वर्ष. ઉપરથી જે ગુફાનો વ્યૂ છે કંઈક આવો દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ. અત્યારે આપણે ગુફાની બરોબર ઉપર આવી ગયા છીએ. ઉપરથી કંઈક આ પ્રકારનો વ્યૂ છે. હવે આ અહીંથી ઉપર ચડવાનું છે આપણે. અહીંયા વચ્ચે જ્યાં પહોળી જગ્યા હતી એ આ છે, આગળ સાંકડી છે, આપણે ત્યાં જઈને જ પણ જોશું. માય ગોડ, સુપર વ્યૂ છે અહીંયાથી ભાઈ. તો આ છે જે અંદરનો વ્યૂ. અને ગુફા તો ન કહી શકાય પણ કોતર જરૂર કહી શકાય, કારણ કે ઉપરથી ખુલ્લી છે, નાલી જેવી કુદરતી રીતે બનેલી છે. અને આને બનવાનું કારણ એ હોઈ શકે કે વર્ષો પહેલાં આ પથ્થરનો ડુંગર બે સાઈડથી ઉપર દેખાય છે. આપણે જોઈએ કે આ ઉપર છે લગભગ 12-15 ફૂટ. એવી જ રીતે આ બાજુનો ડુંગર પણ ઊંચો છે. તો જે તે સમયે આ બધું સમતળ હશે, પણ ધીમે ધીમે પાણીની આવક થઈ હશે તો અહીં વચ્ચેનો ભાગ જે છે આ એ ધીમે 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 પાણીના લીધે ધોવાતો ગયો. અને પાણીનો ફોર્સ વધુ હોવાને કારણે દર ચોમાસામાં એવા લગભગ હજારો ચોમાસાઓ અહીંથી ગુજર્યા હશે ત્યારે આ ગુફાઓ જે છે એ અહીં આકાર પામી છે. અને ધીમે 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 આ વચ્ચેનો જે નબળો પથ્થરનો ભાગ છે એ ધીમે ધીમે કોતરાઈને અંદર આવી રીતના બની ગયું છે. અને પછી પાણીનો પ્રવાહ છે આના અંદરથી જ ચાલતો રહ્યો, એટલે આગળનો જે આ બીજા પથ્થરો છે એ પછી ધોવાણ એનું થયેલું નથી એવું આપણે માની શકીએ. આપણે ઉપર આવી ગયા છીએ અત્યારે, અને ઉપર ખૂબ સારો પવન છે અને પવન થોડોક ફરી ગયો છે, એટલે બીક એ લાગે છે કે કદાચ છે ને વરસાદ પણ આવી શકે. અને વરસાદ જો આ પવનના આધારે આપણે જોઈએ તો ઉત્તર દિશાના ખૂણામાંથી જે પવન આવે છે જે પ્રમાણે વાદળા છે ઉપર આપણે જોઈ શકીએ છીએ અત્યારે. અહાટ ગુંબી લુંબી અંબર વદળ બેવડ ચોવડીય મહ લાટ મહેલીય લાગડે હેલીય નીલ છલે ને છલે નડીય, એવા કંઈક ઘટાટોપ વાદળા છે. અને જો વરસાદ આવે તો અહીંયાથી ભાગવું ભારી પડે એવું લાગે છે. છતાંય આપણે પ્રયાસ કરશું આગળનો પ્રાકૃતિક નજારો જોવા માટે. ચાલો, ઉપરના ભાગમાં વનસ્પતિ છે ખૂબ સારી. તો આ ઉપરનો ભાગ છે, અહીંથી આપણે જોઈ શકીએ છીએ ખૂબ સારી લીલોતરી. પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. ખૂબ સારી પ્રાકૃતિક શાંત જગ્યા છે, એટલે જ કદાચ હિંસક કહી શકાય એવું જંગલી જનાવર અહીં રહે છે ને. એ ક્યાં દેખ રહે એમ, આ શું છે? આ છે ચૂલો. આના ઉપર માલધારી લોકોએ ચાય બનાવી હોય એવું લાગે છે. અહીં ઘેટા બકરા ભેંસ ગાય ચરાવતા હોય એમણે ચાય બનાવેલો નાનકડો એવો ચૂલો છે, આપણે જોઈ શકીએ. હવે અહીંથી હું નીચે ઉતરું છું અને થોડોક રસ્તો ખરાબ છે આપ જોઈ શકો છો, પણ ઉતરવું જરૂરી છે કારણ કે આપણી પાસે ઓપ્શન નામના વિકલ્પ નથી. અને આ પ્રશ્ન છે એ ફરજિયાત છે અને એના 100 માર્ક છે અને 99 આવે તો પણ તમે ફેલ થાઓ, બરાબર? તો આપણે હવે ધીમે ધીમે નીચે ઉતરશું અને 1 બાય 1 બધા મિત્રો પણ
સાથે ઉતરશે. ત્યારબાદ આપણે ખૂબ હાઇટવાળો વડ છે ત્યાં વળવાયું છે અને ખૂબ મોટી કોતર છે એ આપણે જોવાની છે. ચાલો. તો જોઈ શકો છો હવે પ્રભુભાઈ ઉતરે છે અને અહીંયાના રસ્તા તો તમે હા, જોઈ શકો છો. તો પ્રેમભાઈ ખાસ તમને એક શીખાડું કે ઉતરવું હોય ને ત્યારે આમ કોઈ દી નહીં ઉતરવાનું, આવડા ફરીને ઉતરવાનું. કદાચ તમે પડો તો તમને લાગે ઓછું, ના લાગે એની ગેરંટી આપણે દેતા નથી. આમ તમે પડો એટલે માથામાં લાગવાની શક્યતા વધી જાય, એટલે આપણે આવી રીતે ઉતરવાનું. આ મોટી કોતર છે જે પહેલાં આપણે ગુફા જોઈ એના કરતાં પહોળાઈવાળી, એટલે એમાં ફક્ત માણસ ચાલી શકે, ઇન્સાન ચાલી શકે અથવા નાના જાનવરો ચાલી શકે એવી હતી. અને આ જે છે આપણું 2 વ્હીલર નીકળી શકે એવી કોતર છે, ઉપરથી ખુલેલી ગુફા. આવું કંઈક દ્રશ્ય છે સામે. અને ઝાડ તો અહીં દરેક જગ્યાએ ઉગેલા આપણને જોવા મળે જ છે, પણ દીપડો ક્યાંકથી હુમલો ના કરે તો સારું. અને જો હુમલો કરે તો આપણે બચી જઈએ એવી આપણે દીપડાને વિનંતી કરીએ, કારણ કે જો બચી જઈએ તો જ આ વિડીયો તમારા સુધી પહોંચે. અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ એ જ છે કે આ વિડીયોના ડેટા મળી ગયા છે અથવા હું બચી ગયો છું, દીપડાએ હુમલો કર્યો નથી. અને અહીં આ ગુફા ખુલે છે. જે સ્ટાર્ટ થઈ હતી આપણી નાની ગુફા એ આનાથી આગળ છે. અને હજી આપણે આના પછી ત્રીજી એક આનાથી પણ વધુ પહોળાઈવાળી ગુફા જોવાની છે. તો આ સામે નદી સાથે જોડાઈ જાય છે. તો આ હતી ગુફા નંબર 2. ત્રીજી આપણે જોવાની બાકી છે. આપણે એવું માની શકીએ કે ભૂતકાળમાં અહીં મોટા પ્રમાણમાં પાણી વહ્યું હશે, એટલે આ બધી જગ્યા જે છે એ આટલા મોટા પ્રમાણમાં પહોળી છે. અહીંથી આપણે જશું ઉપર. અહીંથી જવાશે, આ રસ્તો છે. આ વૃક્ષ છે, એનું થડ જોઈએ આપણે. આ થડ ઉખડી ગયું છે આખું, એની ઝીણી ઝીણી પાડું છે એ પણ તૂટેલી છે. આપણે અહીંયાથી થોડોક મુશ્કેલ રસ્તો છે. મુશ્કેલ જરૂર છે પણ નામુમકિન કાંઈ નથી. જો ઉપર જ્યારે આ પ્રકારનો વ્યૂ આપણને જોવા મળવાનું હોય ત્યારે થોડી ઘણી તકલીફ તો ભોગવવી પડે. અહીંયા ખૂબ સરસ છે પથ્થરો, કલરફુલ, વચ્ચે લીલાછમ ઝાડ, અહીંયા આવા પથ્થર પથ્થર પથ્થર. થોડો થોડો પવન ચાલુ છે એટલે હવે એટલી ગરમી થતી નથી. અને આપણે ચાલ્યા પણ નથી એવડું જાજુ, એટલે એટલો કંઈ વાંધો આવતો નથી. 5:58 થઈ છે, એટલે 6 વાગવા આવ્યા છે. તો ચાલો જોઈએ શું થાય છે, આગળ મળીએ.
તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ આ ગુફાઓથી બહાર. જે મોટી કોતર છે એની ઉપરથી કંઈક આવું દ્રશ્ય દેખાય છે અને અહીંથી ચાલીને આપણે જઈએ છીએ. આગળ ઉતરવાનું મળી જાય એવી આશા સાથે આપણે જઈએ છીએ. લગભગ કાંઈ વાંધો નહીં આવે. 1000 હાથવાળો ભેગો છે. હા, તો તમે ઘણા મિત્રો કોમેન્ટ કરતા હોય છે વિડીયોમાં કે માહિતી ખોટી છે, અમુક કે સાચી છે, અમુક કે પ્રૂફ નથી તમારી પાસે. તો આ વિડીયોમાં ઘણા મિત્રો કરશે કોમેન્ટ, મને ખબર છે. એ લોકોનું કામ છે કોમેન્ટ કરવાનું અને અમે એમના આભારી છીએ કે તેઓ કોમેન્ટ કરે છે. તો તમને મારે એ જણાવવાનું છે કે આ દીપડાને રહેવાની ગુફાઓ છે 1001%. પણ ત્રીજી વખત હું આવ્યો છું, ક્યારેય દીપડો મળ્યો નથી. દીપડાના અવશેષો જોયા છે, એના પગના નિશાન જોયા છે, પણ દીપડો ક્યારેય મળતો નથી. કારણ કે દીપડો ડરપોક પ્રાણી છે, ભલે હિંસક છે, પણ મનુષ્ય ઉપર એ ક્યારેય હુમલો કરતો નથી. પણ સ્વ બચાવ માટે જ્યારે એને માણસથી ડર લાગે ત્યારે એ માણસ ઉપર હુમલો કરે. એવા સંજોગો જ્યારે ઊભા થાય ત્યારે. પણ અત્યાર સુધી ક્યાંય દીપડો આપણને મળ્યો નથી. અને આપ અહીં, હું તો કહું છું કે ચોક્કસપણે આવો અને આ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લ્યો. પરિવાર સાથે આવો, બાળકો સાથે આવો, માતાઓ બહેનો પણ. અમારા એક ગ્રુપ સાથે અગાઉ લગભગ 30-40 જણાનું ગ્રુપ હતું ત્યારે અમે આવેલા અને જરૂરથી આવી શકીએ અને આવા પ્રાકૃતિક જે સૌંદર્ય છે એનો આપણે આનંદ પણ લઈ શકીએ. જરૂરી નથી કે દીપડો આવે. અત્યારે જે હું બેઠો છું એ આ કંઈક નજારો સામે આવો છે અને આ જે ગુફા છે તમને અંદરથી ફરી એક વખત બતાવી દઉં. ચાલો. તો મિત્રો, આ નાડાપાની જે સૌથી મોટી નદી જેને કહી શકાય, સૌથી મોટી કોતર 3જા નંબરની એ છે. અને આમાં આગળ આપણે ક્યાં નીકળીએ છીએ આપણે જોશું. આની અંદર આપણને ઉપર જે બાંકોલો દેખાય છે એમાં અંદર દીપડા રહેતા હશે. આમાં બધી બાજુ બાંકોલો કરેલી બની શકે એમાં દીપડા રહેતા હોય. જોઈએ આપણે આવી અહીંયા સાંકડી જેવી જગ્યા છે એમાં દીપડાના પગના નિશાન પણ દેખાય છે. અહીંયા પણ દેખાય છે. તો મિત્રો, જે નાની નાની અહીંયા બાકોલો બનેલી છે એમાં દીપડા રહે છે અને એનામાં એના પગના નિશાનો છે, એના મળના પણ નિશાનો આપણને જોવા મળે છે. અહીં જે આ બાકોલો બનેલી છે આમાં બધામાં દીપડા અંદર અવર જવર કરતા હોય એવા નિશાનો આપણને જોવા મળે છે. આ પ્રકારની જે બાકોલ છે નાની, અને સામે પણ આપણે જોઈએ છીએ ત્યાં પણ દેખાય છે, અહીંયા પણ દેખાય છે. ત્યાં આપણે બાજુમાં જઈને આપણે જોશું કે એ કઈ રીતની છે. અને એમાં બીજા પણ જનાવરો રહેતા હોય. ઉપરની ઊંચી હોય એમાં પક્ષીઓ રહેતા હોય, નીચેની અંદરની હોય એમાં બીજા ચોપગા જાનવર પણ રહેતા હોય. જુઓ, આ જોઈ શકાય છે. આ છે દીપડાને રહેવાની ગુફાઓ. નાની નાની કોતરો બધી બનેલી છે. એના આસપાસ આપણને દીપડાના પગના નિશાનો, એના આવવા જવાથી જે રેતીની અવર જવર થઈ છે એના પણ આપણને નિશાનો જોવા મળે છે સ્પષ્ટપણે. તો આ છે દીપડાને રહેવાની નાની નાની કોતરો કચ્છમાં આવેલી છે. તો સરસ મજાની આ ગુફાઓના પ્રવાસમાં આપણે નદીની સાઈડેથી આગળ નીકળતા ત્યારે ખૂબ સરસ રમણીય આંખને આનંદ થાય, ઠંડક આપે એવું ઝરણું જેને કહી શકાય, કુદરતી રીતે બનેલું. પથ્થરો જે કોતરાઈને પાણી ઉપરથી પડે છે અને અહીંયા એકદમ સારી રીતે કોતરાયેલું છે. પથ્થર જે છે પાણી અહીંથી પડી અને સામે નદી સાથે જઈને મળી જાય છે. તો આ છે કચ્છના નાડાપાની ગુફાઓમાં આવેલું એક સુંદર મજાનું કુદરતી ઝરણું. અને ઘણા વર્ષો પછી પથ્થરો કોતરાઈને આ પ્રકારની સુંદર મજાની ડિઝાઇનો અહીંયા બની છે. તો મિત્રો, આ હતી આજની આપણી સફર કચ્છ નાડાપા
ગામની સીમમાં આવેલ કુદરતી ગુફાઓ જ્યાં દીપડાઓ રહે છે એવું લોકો માને છે. અને અત્યાર સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર પણ કરજો અને આવનારા વિડીયોમાં અમારી સાથે જોડાયેલ પણ રહેજો. તો આ છે ગુફાઓ જ્યાં આપણે આજે આનંદ લીધો અને મિત્રો સાથે અમે આજે અહીં આવ્યા હતા. ખૂબ સારી પ્રકૃતિ અને તાજેતરમાં જ વરસાદ થયેલો હોવાથી અહીં ગુફાની બંને બાજુ આપણને લીલ પણ લાગેલી જોવા મળી છે. તો આવી જ રીતે તમારો પ્રેમ વરસાવતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. ધન્યવાદ. જય સિયારામ. વંદે માતરમ.